બાળકો જીવના જોખમે કેનાલમાં જોખમી છલાંગ લગાવતા નજરે પડે છે। કેનાલ પાસેથી પસાર થતા વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં આ વિડીયો કેદ કર્યો। નર્મદા કેનાલમાં વારંવાર ડૂબી જવાની ઘટનાઓ બને છે, છતાંય અહીંયા તંત્ર કેટલું બેદરકાર છે એ સ્પષ્ટ દેખાય છે। અને આ બાળકો પણ જો કેટલા બેદરકાર છે કે જેઓ જોખમી છલાંગ લગાવે છે। આવા બનાવો છે એ જીવને જોખમમાં મૂકી શકે છે। ક્યારે પણ છલાંગ ન લગાવવી જોઈએ કેનાલમાં, કારણ કે ગમે ત્યારે પાણીનું વહેણ વધી શકતું હોય છે, કેનાલો ઊંડી પણ હોઈ શકે છે અને અહીંયા જીવને જોખમ પણ બની શકે છે। આ બાળકો જે રીતે છલાંગ લગાવતા દેખાઈ રહ્યા છે, ત્યારે એક સ્થાનિકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવ્યો હતો, જેથી તંત્રનું ધ્યાન દોરી શકાય। તો વાઘોડિયામાં નર્મદા કેનાલનો આ વિડીયો છે જે ચોંકાવનારો છે। હાલમાં જ આપણે જોયું છે કે ધૂળેટીના પર્વમાં રાજ્યભરમાં જે અલગ અલગ ઘટનાઓ બની હતી ડૂબી જવાની, એમાં લગભગ 25 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગના યુવાનો હતા। અને આ બાળકોની અહીંયા જોખમી છલાંગ તમે જોઈ શકો છો કે કેવી રીતે તેઓ છલાંગ મારે છે એક બ્રિજ પરથી નીચે કેનાલમાં, અને ત્યારબાદ તે તરીને આગળ વધે છે। પરંતુ આ જ કેનાલમાં જો પાણીનું વહેણ વધારે હોય અથવા પાણીનો ફ્લો વધારે હોય અથવા ઊંડી હોય તો આ તમામ લોકો જે છે એમના ડૂબી જવાનો પણ ભય રહેતો હોય છે। ત્યારે આ એ પરિવાર માટે પણ લાલબત્તી સમાન બાબત છે, કારણ કે જે લોકો પોતાના બાળકોને છૂટા મૂકી દેતા હોય છે કે જ્યાં પણ જાય નહાવા ત્યાં જાય અને પછી સાંજ પડતા ઘરે આવી જાય। વડોદરાથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ જે બાળકોનો વિડીયો સામે આવ્યો છે એ વિડીયોને લઈને હાલ તંત્ર કે સિંચાઈ વિભાગ કોઈ કામગીરી કરશે ખરું કે પછી મૂક પ્રેક્ષક બની રહેશે? બિલકુલ જો પંકજ, ભૂતકાળની આપણે વાત કરીએ તો ભૂતકાળમાં ગંભીર પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે। અનેક જે વાલીઓ છે તેમના વાલ સોયા ગુમાવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ જાતની ઠોસ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી। અને ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ જે છે તે તાલુકા વિસ્તાર એટલે કે જ્યાંથી આ કેનાલ પસાર થતી હોય છે તેવી જગ્યાએ આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે। આ સ્ટન્ટ જે છે તે જોઈ શકાય છે ખૂબ જ ખતરનાક સ્ટન્ટ છે, કારણ કે જો બ્રિજ પરથી પગ લપસે અને સ્લેબના ભાગે માથું ઓથળાય તો પણ મોત થઈ શકે, અને જો બાળક પાણીમાં ડૂબે તો પણ મોત થઈ શકે। એટલે બંને તરફ ખતરો જે છે તે રહેલો છે, અને જાહેરમાં આ પ્રકારના સ્ટન્ટ થતા હોય અને તંત્રને ખબર ના હોય એવું અશક્ય છે। આ તંત્ર જે છે તે આંખ આડા કાન કરી રહ્યું છે, એના કારણે જે આ બાળકો છે કે જીવની અંદર જ્ઞાન નહીં અને ગંભીરતા પણ નથી, એમને છાવરવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। ચોક્કસથી આ કેનાલ જે છે તેના રૂટ પર પેટ્રોલિંગ કરવાની જોગવાઈ છે, પેટ્રોલિંગ કરવું જોઈએ અને બાળકોના જીવ જોખમમાં ના મુકાય તેવી ખાસ તકેદારી રાખવાની જરૂર અત્યારે ઊભી થઈ છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ક્રિકેટ ફીવરની। અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે અને ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર જામવાની છે। સાંજે 7 વાગ્યાથી શરૂ થશે આ ફાઇનલ મેચ અને T20 વર્લ્ડ કપની આ સૌથી મોટી મેચ છે, જેની આતુરતાથી ચાહકો રાહ જોઈને બેઠા હતા। વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવા જઈ રહી છે। ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, હાલ સ્ટેડિયમ બહાર કેવો માહોલ છે? ક્રિકેટ ચાહકોમાં કેવો ક્રિકેટ ફીવર દેખાઈ રહ્યો છે? જી પંકજ, વાત કરીએ તો હાલ જે સ્ટેડિયમ છે સ્ટેડિયમની બહારનો હું આપને માહોલ બતાવવા માંગીશ કે અહીં અત્યારથી જ જે ચાહકો છે તે ધીમે ધીમે આવી રહ્યા છે અને જોઈ શકો છો આપ તમામ લોકો છે તે ભારતીય ક્રિકેટ ટીમને સમર્થન આપવા માટે, પ્રોત્સાહન પૂરું પાડવા માટે અહીં આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ધીમે ધીમે હવે થોડી વારમાં જ અહીં જે ક્રિકેટ રસિકો છે તે ઉમટી પડશે। 12 વાગ્યાનો સમય છે, લોકો અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ કેટલાક લોકો છે તે अन्य राज्यों પણ આવ્યા છે, તેમની સાથે આપણે વાત કરીશું। अब कहाँ से आए हो और कितने लोग आए हो? मैं पुणे से आया हूँ, मेरे साथ बहुत सारे मेरे फ्रेंड आए हैं फाइनल का मैच देखने। ये अहमदाबाद का हिस्टोरिकल सामना रहने वाला है। पहली बार अहमदाबाद में आज उम्मीद करता हूँ कि भारत जीत जाए। ऐसी टीम होने वाली है कि होस्ट नेशन जो है उसमें पहले जीतने वाली भी टीम रहनी और लगातार 2 बार जीतने वाली टीम रहने वाली। बहुत सारे रिकॉर्ड भारत आज अपने नाम पे करने वाला है। आपको क्या लगता है कौन से प्लेयर के पास कैसी अपेक्षा? आज तो संजू खेलेगा, अक्षर पटेल है, हार्दिक पांड्या है और बेसिकली सूर्या ने खेलना चाहिए कैप्टनसी की इनिंग। और बेसिकली आज तो वुमेंस डे है तो डे भी अच्छा है और जो विजय मिलेगा वो वुमेंस को वो डिवोट करे, वही आशा है।
शाम को 7 बजे मैच शुरू होगी, अभी 12 बजे, कैसा माहौल स्टेडियम के बाहर आपको देखने को मिल रहा है? बाहर का माहौल जो है वो टोटली एनर्जेटिक है और हौसला भरने वाला है। और बेसिकली जो जितने भी लोग आए वो सब टीम इंडिया को सपोर्ट करने के लिए आए हैं, क्योंकि जो 2023 में हुआ था या साउथ अफ्रीका मैच के साथ हुआ था, तो आज वो बेसिकली अपनी जो टीम है वो अच्छा खेले, परफॉर्म करे और पूरे हिंदुस्तान में फिर से एक बार दिवाली हो जाए। તો ખાસ કરીને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અલગ અલગ લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે, ફ્લેગ સાથે પોતાના ચહેરા ઉપર ફ્લેગ દોરાવી રહ્યા છે। આ ઉપરાંત ટીમ ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને આવી રહ્યા છે અને અહીં જે ટીમ ઇન્ડિયાની ટી શર્ટનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે, એટલે તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ હું આપને દ્રશ્યમાં બતાવવા માગીશ કે આજે સ્ટેડિયમમાં પ્રવેશ માટેનો गेट नंबर 1 છે, गेट नंबर 1ની બિલકુલ બહાર કયા પ્રકારની સિક્યુરિટી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ખાસ કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે અહીં અલગ અલગ ટ્રેક બનાવવામાં આવ્યા છે, જેથી કરીને લોકો અહીં સરળતાથી પસાર થઈ શકે। બીજી તરફ અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। લગભગ 4000 જેટલા પોલીસ જવાનો અધિકારીઓ સતત અહીં બંદોબસ્તમાં તૈનાત રહેશે અને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા લોખંડી ગોઠવવામાં આવી છે, કારણ કે 1 લાખથી વધારે ક્રિકેટ રસિકો અહીં મેચ જોવા માટે આવે, અનેક સેલિબ્રિટીઝ આવશે, વીવીઆઈપી લોકો પણ આવશે, એટલે તમામ લોકોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। તમામ લોકોનું ચેકિંગ કર્યા બાદ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે, એટલે હાલ અહીં તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સાથે સાથે ક્રિકેટ રસિકો છે તેઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ મેચ જોવા માટે આતુર બન્યા છે। જી ઋત્વિજ, ખાસ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે અનેક રાજ્યોમાંથી જ્યારે ક્રિકેટ ચાહકો આવ્યા છે, ત્યારે ટ્રાફિક વ્યવસ્થાને સંચાલન કરવા માટે કેવો બંદોબસ્ત ટ્રાફિક દ્વારા કરવામાં આવ્યો છે? જી પંકજ, વાત કરીએ તો જે ટ્રાફિક પોલીસના જવાનો છે તે પણ જે અલગ અલગ 4 રસ્તાઓ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત વાત કરીએ તો જે સ્ટેડિયમ તરફ આવવાનો રસ્તો છે, જનપદ ટી સ્ટોલથી ત્યાંથી જે સ્ટેડિયમ તરફ આવવાનો રસ્તો છે તે એક તરફનો રસ્તો હાલ જે વ્યવસ્થાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફનો જે રસ્તો છે ત્યાંથી સામાન્ય વાહન વ્યવહાર હાલ પૂરતી રાખવામાં આવી છે, જોકે થોડી વાર બાદ એટલે કે બપોરે 2 વાગ્યા બાદ આ રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવશે, જેથી કરીને જે ક્રિકેટ રસિકો આવી રહ્યા છે તે સરળતાથી અહીં પહોંચી શકે। આ ઉપરાંત જે વ્યક્તિઓ પોતાની 4 વ્હીલર છે અથવા તો 2 વ્હીલર લઈને આવી રહ્યા છે તેઓને પાર્કિંગને લઈને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સ્ટેડિયમની આસપાસના જે પણ પ્લોટો છે તે તમામ પ્લોટો ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને સરળતાથી અને ખૂબ જ ટૂંક સમયની અંદર જે તે વ્યક્તિ છે તે સ્ટેડિયમ સુધી પહોંચી શકે। મેચ પૂર્ણ થયા બાદ પણ ટ્રાફિકને લઈને કોઈ અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવશે અને ટ્રાફિક વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે ટ્રાફિક નિયમન થાય તે માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આજે ભારત અને ન્યુઝીલેન્ડ ટ્રોફી જીતવા માટે આમને સામને ટકરાશે। રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ મેચને ઐતિહાસિક ગણાવી અને ભારતીય ટીમ આજે શાનદાર પરફોર્મન્સ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में फाइनल मैच होने जा रही है। ये ऐतिहासिक मैच देखने आ रहे भारत और दुनिया भर से क्रिकेट फैंस का मैं गुजरात की धरती पे बहुत बहुत स्वागत करता हूं। आज की मैच ऐतिहासिक है और भारतीय क्रिकेट टीम का जो फॉर्म है वो भी ऐतिहासिक है। मुझे पूर्ण विश्वास है कि भारतीय क्रिकेट टीम आज बेहतरीन परफॉर्मेंस के साथ एक नया इतिहास रचेगी। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઇનલ મેચને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। શહેર પોલીસ કમિશનર GS મલિકે સ્ટેડિયમની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી। આ વખતે પહેલી વખત એવું જોવા મળ્યું છે કે ગેટ નંબર 1 પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે। 1,10,000થી વધુ લોકો અહીંયા આવવાની શક્યતાઓ છે। 3,000થી પણ વધુ પોલીસ કર્મચારી, 1,000 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે।
સ્ટેડિયમ પર 3 એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે. કમિશનરે દર્શકોને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. સુરક્ષાની દ્રષ્ટિએ 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ અને 91 પીએસઆઈ સહિત 121થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા. સ્ટેડિયમમાં 2200થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે ફરજ પર રહેશે, જ્યારે 6 બીડીડીએસની ટીમો દ્વારા બોમ્બ સ્ક્વોડ ચેકિંગ અને સતત નજર રાખવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા લગભગ 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે. એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે. અમને બંદોબસ્તમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ. આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે, જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની